बोलो भारत माता की, भारत माता की। आजना मतीराळा मुकामे जल संचय अभियान खातमुहूर्त प्रसंगे अपनी वच्चे उपस्थित अपना गुजरात राज्यना मृदु और मक्कम मुख्यमंत्री भाई श्री भूपेन्द्रभाई पटेल साहेब, अपना राज्यना पाणी पुरवठा मंत्री भाई श्री ईश्वरभाई पटेल, अपना एवा बीजा अमरेली जिल्लाનું गौरव અને ઉર્જાવાન એવા ઉર્જા મંત્રી ભાઈ શ્રી કૌશિકભાઈ વેકરિયા, એવા સાવરકુંડલાના ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ કસવાલા, આપણા અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અતુલભાઈ કાનાણી, તેમજ આ કાર્ય જે સરકારશ્રીની સહભાગીથી કરવા જઈ રહ્યા છે અને આ વિસ્તારના આગેવાન ભામાશા કહી શકાય એવા ભાઈ શ્રી સૌજીભાઈ ધોળકિયા, આપણા અમરેલી જિલ્લાના કલેક્ટર શ્રી વિકલ ભારદ્વારજી, આપણા ગાંધીનગરથી ખાસ આપણા અધિકારીશ્રીઓ, અમારા જિલ્લાના બંને મહામંત્રી ભાઈ શ્રી રાજુભાઈ અને મયુરભાઈ, આ જ ગામના વતની અને આમ તો અમારા વડીલ અને પૂર્વ ધારાસભ્ય એવા ઠાકરસિંહ બાપા મેતલિયા ઉપસ્થિત, આપણા સંગઠનના પ્રભારી એવા ભાઈ શ્રી અભયભાઈ ઉપસ્થિત, ગામના તમામ આગેવાનો, આજુબાજુના ગામમાંથી પધારેલા તમામ આગેવાનો અને વડીલો, યુવાન દોસ્તો, આજનો આ કાર્યક્રમ આપણા દેશના માનનીય વડાપ્રધાન માનનીય મુખ્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને જેમનું મંત્ર છે કે જળ એક જીવન, અને એ મંત્રને સાકાર કરવા માટે જ્યારે આપણા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વડપણ હેઠળ જ્યારે આ મતીરાળાથી લઈ માલવીયા પીપરિયાથી મતીરાળા થઈ કૃષ્ણગઢ સુધીનું જ્યાં નદી આપણે ઊંડી કરવા માટેનું જ્યાં કાર્ય ભગીરથ કાર્ય કરવા જઈ રહ્યા છે, ત્યારે હું આપ સૌને માન્ય મુખ્યમંત્રીશ્રી અહીંયા હાજર છે, ત્યારે આપ સૌને હું કહેવા માંગુ છું કે આપણા રાજ્યના મુખ્યમંત્રી આમ તો સરળ સ્વભાવ, જેનો હસમુખો ચહેરો કે સતત ગમે ત્યારે એને તમે મળો, અને માન્ય મુખ્યમંત્રી શ્રીની પાસે અમે આમ તો અમરેલી જિલ્લાના પાંચેય ધારાસભ્ય હોય કે જિલ્લાના આપણા સાંસદ ભરતભાઈ હોય, ક્યારેય પણ આપણા જિલ્લાનું કામ લઈને ગયા હોય, વિધાનસભાના કામ માટે ગયા હોય, ક્યારેય પણ એમણે ના નથી પડી એવા આપણા મુખ્યમંત્રી છે. હું આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર માનું છું. હું આભાર એટલા માટે માનું કે આ વિસ્તારની અંદર સૌથી પહેલા સાહેબ હું તમને વાત કરું તો મેં મારા મત વિસ્તારની અંદર બે નદી આપના મારા લેટર પેડ દ્વારા મેં આપની સમક્ષ માંગણી મૂકી હતી. જ્યારે આપને બે નદીની મને મંજૂરી આવી અને આપે જ્યારે મંજૂરી આપી ત્યાર પછી આ વિસ્તારના માલવીયા પીપરિયા હોય કે અમારું આ મતીરાળા ગામ, અમારા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને અમારા આ જ ગામના વતની એવા કારોબારી ચેરમેન છે એ 10-15 જણા મારી પાસે આવ્યા અને મને એવી વાત કરી કે અમારી આ નદીને પણ આપ ઊંડી ઉતારવાનું મંજૂરી લાવી દો. ત્યારે હું મુખ્યમંત્રીશ્રીનો આભાર એટલા માટે માનું કે ત્યાર પછી બીજી બે નદીનું કામ મેં માન્ય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી કે અમારી આ બે નદી આપ અમને મંજૂરી આપો અને અમારે આ ઊંડી ઉતારવા માટેની ખૂબ મહત્વની કે આ વિસ્તારના ખેડૂતોને આ નદીની અંદર પાણી સંગ્રહ થવાના કારણે આ વિસ્તારના ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થવાનો. ત્યારે માન્ય મુખ્યમંત્રીશ્રી અને આપણા પાણી પુરવઠા મંત્રીશ્રીએ આ નદીની મંજૂરી આપી છે. અને જ્યારે હું સાહેબ આપનું ધ્યાન દોરવા માંગુ છું કે આ વિસ્તારની અંદર ઘણી એવી બધી વાતો થઈ રહી કે આ કામ રોકવા માટે ધારાસભ્યશ્રીએ પ્રયાસો કર્યા, આ કામ આમ કરવા માટે હું એટલા માટે આજે આ ખુલાસો કરવા માંગુ છું, કારણ કે આ જ્યારે નદીઓ આખા જિલ્લાની અંદર તમે જોવો તો લાઠી વિધાનસભાની અંદર સૌથી વધારે કૌશિકભાઈ પણ અહીંયા હાજર છે, આપણા રાજ્યના મંત્રી છે.
મહેશભાઈ પણ હાજર છે. આપણા લાઠી તાલુકાની અંદર જે 4 નદીઓ મહત્વની છે એ ચારે 4 નદીની મંજૂરી આપણે મુખ્યમંત્રીશ્રીએ આપણને આપી છે એવો પ્રથમ આપણી આ વિધાનસભા. એટલા માટે હું આપ સૌને ખુલાસો કરવા માંગુ. એવી જ અમારી સાહેબ ઝરખિયાથી લઈ અને દુધાળા સુધીની નદી પણ 17 કરોડના ખર્ચે આપે મંજૂરી આપી. એ જ પ્રમાણે મેમદાથી લઈ મારું ગામ કાચડી થઈ અને ધ્રુફણિયા સુધીની નદી માટેની મંજૂરી પણ આપશ્રીએ 7.5 કરોડના ખર્ચે આપી છે. અને ત્યાર પછી અમારી ધામેલ થઈ સુવાગઢ સુધીની નદી એ પણ આ જ રીતે ઊંડી અને પહોળી કરવા માટે આપશ્રીએ 5.5 કરોડની મંજૂરી આપી. ખાલી સાહેબશ્રીએ ખાલી આપણા વિસ્તારની અંદર નહીં પરંતુ સમગ્ર જિલ્લાની અંદર હમણાં જ આજે સવારે જ અમે હમણાં કૌશિકભાઈના મત વિસ્તારની અંદર પણ 60 પણ કરતા પણ વધારે ગામોના આ જળ સંચયના કામોનું ખાતમુહૂર્ત આપણા માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે કરવામાં આવ્યું. એ જ પ્રમાણે આખા જિલ્લાની અંદર જે રીતે અત્યારે મુખ્યમંત્રીશ્રી આપણા અમરેલી જિલ્લાની અંદર વરસી રહ્યા છે અને એમનો જે પ્રેમ આ જિલ્લા માટે ઉભરાઈ રહ્યો છે એના માટે હું મુખ્યમંત્રીને લાખ અભિનંદન આપું છું. જેટલા અભિનંદન આપું એટલા ઓછા પડે. બીજું કે આ તો પાણી અને જળ સંચયની વાતો પણ રોડ રસ્તાની વાતો કરે, આરોગ્યની વાતો કરું, શિક્ષણની વાતો કરું, ખૂબ જેટલી ગ્રાન્ટ જોઈએ આપણા લાઠી શહેરની અંદર પણ અત્યારે મુખ્યમંત્રીશ્રીએ આપણને 55 કરોડના ખર્ચે જે અગતન 100 કરોડના 100 બેડની હોસ્પિટલનું કામ પણ અત્યારે ચાલી રહ્યું છે. અને ટૂંક સમયમાં હું મુખ્યમંત્રીશ્રીને પણ અત્યારથી જ આમંત્રણ આપું છું કે આપ અહીંયા પધારી અને અમારી હોસ્પિટલનું લોકાર્પણ આપના હસ્તક થાય એવી પણ હું આપને વિનંતી કરું. મિત્રો, હું જાણું છું કે આ વિસ્તારનો વરસડાથી લાઠી સુધીનો રોડ, આ રોડ પણ ઘણા સમયથી આપણી માંગણી હતી. હાલ આ રોડ 4 દિવસમાં પહેલા આપણે ટેન્ડરમાં આ રોડ અત્યારે ટેન્ડર પ્રક્રિયાની થઈ ચૂકી છે. ટૂંક સમયમાં આ રોડનું કામ પણ આપણે લગભગ હવે ચૂંટણી પછી થાય ત્યારે આ રોડમાં પણ મુખ્યમંત્રી સાહેબે ખૂબ મોટી ઉદારતા દાખવી અને 14 કરોડ રૂપિયા જેવી માતબાર રકમ આપણને મંજૂર કરી. હું મુખ્યમંત્રીશ્રીનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. એનું કારણ કે આજે સવારમાં જ આપણે આ લાઠી અને બાબરા વિધાનસભાની અંદર આજ સવારમાં જ સાહેબ આપના વિભાગમાંથી ફોન આવ્યો અને 20 કરોડના ખર્ચે જે બાકી નાના મોટા રીસર્ફેસિંગના જે રોડો હતા એની મંજૂરી ને 20 કરોડ જેવડી માતબાર રકમ આજ સવારે જ મંજૂરી સાહેબે આપી. એવી જ રીતે હું સીએમ સાહેબને 10 દિવસ પહેલા જયારે માનનીય મુખ્યમંત્રી શ્રી અમરેલી પધાર્યા હતા ત્યારે મુખ્યમંત્રીશ્રીએ એવું કીધું હતું કે માંગ્યા વગર તો માં પણ ન પીરશે. ત્યારે આજે મુખ્યમંત્રીશ્રી મારા વિધાનસભાની અંદર આવ્યા, અમારા મહેમાન બન્યા, ત્યારે મારી પણ 1-2 નાની મોટી માંગણીઓ છે એ આપ સમક્ષ હું રજૂ કરવા માંગુ છું. કે અમારા આ વિસ્તારની અંદર જોકે ઘણા બધા ખેડૂતોનો ખૂબ મોટી ઈચ્છા છે, બધી અપેક્ષાઓ લઈને બેઠા છે કે અમારો લાઠી તાલુકાની અંદર સૌની યોજનાનું પાણી આવે. ત્યારે મુખ્યમંત્રીશ્રીનો આપણે આભાર સૌથી પહેલા એટલા માનવો પડે કે ધોળી ધજાથી વડોદ સુધીની જે યોજના છે એ યોજના માટે હમણાં જ અમારું જયારે વિધાનસભા સત્ર ચાલુ હતું ત્યારે મુખ્યમંત્રીશ્રીએ 800 કરોડના ખર્ચે 28 કિલોમીટરનું અંતરમાં 800 કરોડના ખર્ચે એક પાઇપલાઇન મંજૂર કરી. અને એના કારણે આપણી લાઠી વિસ્તારની અંદર લિંક 2 અને લિંક 4 કે એના કારણે જ આપણે સૌની યોજનાનું પાણી 3 કિલોમીટરની મર્યાદામાં આપણને મળી શકે. તો આપણને આનંદ અને ગર્વ પણ એ વાતનો થવો જોઈએ કે હવે સાહેબશ્રીએ એવી પણ મંજૂરી આપી દીધી છે કે જે 3 કિલોમીટરની મર્યાદા હતી એ 3 કિલોમીટરની મર્યાદા વધારી અને 7 કિલોમીટરની મર્યાદામાં જે નાના મોટા ચેક ડેમો અને તળાવો આવશે એ સૌની યોજનાના પાણીથી ભરવામાં આવશે એવી માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપણને મંજૂરી આપી છે. એટલે સાહેબશ્રીને વધારે હું કઈ માંગતો નથી. અમારી 2-3 નાની મોટી માંગણીઓ એવી છે કે અમારું લાઠી તાલુકો સૌની યોજનામાં અમારો એક પણ ગામનો અત્યારે સમાવેશ નથી. અમારું લિંક 2 ની અંદર ગારિયાધાર વાળી લિંક સૌની યોજનામાં 115 કરોડ રૂપિયા આપશ્રી દ્વારા 1.5 વર્ષ પહેલા મંજૂર કરવામાં આવ્યા છે અને એની સૈદ્ધાંતિક મંજૂરી પણ આવી ગઈ. તો આપને વિનંતી છે કે વહેલી તકે એની વહીવટી મંજૂરી આવી અને અમારું ગારિયાધાર વાળી લિંક 2
જલ્દીથી એનું કામ ચાલુ થાય, કારણ કે એના કારણે અમારા લાઠી તાલુકાના 8 ગામો પણ આ લિંકની અંદર સમાવેશ થયો છે. ત્યાર પછી લિંક 4 જે અમારે બાબરા વિસ્તારની અંદર ચાલુ છે અને એમાં 15 જેટલા ગામોનો સમાવેશ કરવાનો બાકી છે અને 20 થી વધારે ગામોની અંદર નાના મોટા ચેક ડેમો અને તળાવોમાં જે 3 કિલોમીટરની મર્યાદામાં વાલ મૂકવા પડે એની ઓલરેડી નકશા સાથેની આખી ફાઇલ સરકારશ્રીમાં પડી છે અને એને પણ વહેલી તકે મંજૂરી આપવામાં આવે. અમારી આ લાઠી તાલુકા લાઠી કલાપીની નગરી કહેવાય, એમાં સરકારશ્રીની જે યોજના છે એ મુજબ કે દરેક તાલુકામાં એક સરકારી કોલેજ હોવી જોઈએ. તો મારા લાઠી તાલુકાની અંદર એક પણ સરકારી કોલેજ નથી. તો માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ મારી એક વિનંતી છે કે અમારા વિસ્તારની અંદર સારું શિક્ષણ અને વિદ્યાર્થીઓને સારું ભણતર મળી રહે એના માટે એક સારી સરકારી કોલેજ આપવામાં આવે. બાબરા તાલુકાની અંદર પણ અમારે એક સારી હોસ્પિટલની જરૂર છે. એ પણ મેં 75 બેડની હોસ્પિટલની માંગણી આપ સમક્ષ અનેક વખત કરી છે. ત્યારે મુખ્યમંત્રીશ્રીને મારી એવી હૃદયપૂર્વકની મારી એવી લાગણી છે કે વહેલામાં વહેલી તકે આ મારી માંગણી, જેમાં અમારા 1.5 વર્ષનો સમય બાકી છે, એમાં આપ પૂર્ણ કરો એવી ઈચ્છા. વિશેષમાં આપ સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આજે મારા મત વિસ્તારની અંદર આપ પધાર્યા અને આપ દ્વારા જે મંજૂરી આપવામાં આવી છે અને એ તળાવનું ખાતમુહૂર્ત પણ આપ જ્યારે કરી રહ્યા છો ત્યારે હું આપનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માની મારી વાત પૂરી કરું. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર તળાવિયા સાહેબ. જલ હે તો કલ હે ના જયઘોષ સાથે લાઠી તાલુકાના દુધાળા ગામના અને ભારત વર્ષના મહામુલા રત્ન અને જેમણે આપણી ધરાને આદરપાત્ર બનાવી છે તેવા પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા સાહેબને હું આમંત્રિત કરીશ કે તેઓ જળ સંચય અંગેના પોતાના વિચારો વ્યક્ત કરશે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે ખરેખર મતીરાળા ગામમાં જમકુડી નદી ઉપર લાઠીના મતીરાળા, કેરાળા, અકાળા, કૃષ્ણગઢ, માળવિયા, પીપરિયાની આ જમકુડીને ખરેખર જમકુડી બનાવવા માટે પધારેલ આપણા રાષ્ટ્રના દયાળુ, ભાવુક અને સામાન્ય સિમ્પલ ભૂપેન્દ્રભાઈ પટેલનું ખરેખર બધા હૃદયથી સ્વાગત કરે છે, હૃદયથી સ્વાગત કરે છે. બધાને ખબર છે, આખા ભારતને, ગુજરાતને ખબર છે કે મોહાળ મહેમાન ગતિન માં પીરનારી. ભૂપેન્દ્રભાઈ પાસે તમે કામ લઈને જાઓ, કરવું હોય તો એ દેવા માટે રેડી છે. એમાંય તે હમણાં નવી નવી ઈશ્વરની કૃપા થઈ, ઈશ્વરભાઈ પટેલની, એટલે ઈશ્વર ભળી ગયા. પાણી માટે આ બે પરમેનન્ટ રેડી છે. જનકભાઈએ કીધું પણ એને નર્મદાનું પાણી લાવવું નથી, આપણા જિલ્લાનું જ પાણી અહીંયા લાવવું છે, પૂરું પડે, નર્મદાની ઉપર રહેવું નથી, એવો એનો ટાર્ગેટ છે કે નર્મદા ઉપર હું કામ, નર્મદા નહીં હોય તો શું કરશું આપણે? ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં કેવી રીતે બચાવી શકાય? મેં વ્યક્તિગત 10 વાર ચર્ચા કરી છે કે બધી નદીને કેવી રીતે જોડી શકાય. તમે અહીંયા કામ લઈને આવો, કામ લાવો, મને મગજમાં ફીટ બેહાડી દો, પછી કામ તમારું થઈ જાય. આપણે કામ ફીટ બેહારતા નથી એટલે થતું નથી. આજે આ લાઠીની આખી ટીમ, કૌશિકભાઈની આખી ટીમ ખરેખર પાણી માટે અને પ્રજા માટે કંઈક કરવા માટે રેડી છે. આપણે ખાલી લાયકાત કેળવીએ. 30 વર્ષમાં અહીંયા કોઈ સીએમ અમારા ખારામાં આવ્યા નથી, આજ પહેલી વાર આવ્યા. અમારો ખારોય રાજી થયો ભાઈ, અમારી જમકુડી રાજી થઈ, ખારોય રાજી થયો. ઈ પળમાં અમે કોઈ દી કોઈએ પગ નથી મૂક્યો. અહીંયા 50 વર્ષથી છીએ, ઇન્ક્લુડિંગ હું. ઈ ખારામાં કોઈ ગયું નથી. ત્યાં બાકી જે જમીન વાળા છે ઈ કારક જાય છે, ત્યાં કઈ ઉગતું નથી. જાય હું કામ? પાણી આવ્યું છે તો લોકોનો આજે ઉત્સાહ અલગ છે. નકર કઈ બપોરે જમીને અહીંયા કોઈ બેની ગામડામાં દાળિયા કરવા પડે, બેહારવા માટે બાંધી રાખવા પડે. બપોર પછી બપોરનું અમે જમણવાર કર્યું, જમીન તો હુઈ જાય. બેઠા છે એને હરખ છે. આપ સૌનું ખરેખર સ્વાગત છે.
અમે તમને ખાતરી આપી છીએ, તમે ધોળકિયા ફાઉન્ડેશનને આટલો મોટો ભરોસો મૂક્યો છે, 4 જ મહિનામાં અહીંયા તમે ખારો જોયો, પાણી એક ટીપું નહોતું, હવે તમને 4 મહિનામાં પાણી ભરેલું દેખાડશું, ત્યારે પાછા તમને બોલાવશું અને ત્યારે લોકાર્પણ કરશું, બોટુય હાંકશું. આ બધા સાક્ષી છે. 4 જ મહિનામાં અનપોસિબલ વસ્તુ પોસિબલ કરશું. જો તમે જેટલા પૈસા ખર્ચ્યા છે, તમે પૈસા ખર્ચ્યા નથી, પૈસા વાવ્યા છે. આનું ફળ તમને એક જ વર્ષમાં મળશે. આપણે પાછા ભૂલી જતા નહીં. આ ભૂપેન્દ્રભાઈના દયાથી, ઈશ્વરશ્રીની કૃપાથી અને આપણા જિલ્લાના બધા પ્રધાનોના પ્રયાસથી તમારે મતીરાળાનો જીતુ કઈ ગયો. જીતુની આ ઘર બાળીને તીરથ કરે, નાનો એવો ધંધો કરે, પણ જીતુએ બહુ ધક્કા ખાધા, બહુ મહેનત કરી. આ 4 વર્ષ પહેલા મારી પાસે મતીરાળા વાળા બધા આવતા હતા. 4 વર્ષથી 4 વર્ષથી આવતા હતા કે તમે અમારી નદી કરી દો, અમારી. મેં કીધું તમે તમારા નેતાને કહો, મારે તો કરવી છે. કોઈક મને દેવા વાળું જોઈએ ને. તો આ બધાએ ભેગા મળી ભગવાને ઈશ્વરસિંહે પર સાંભળી વાત જીતુની, તમારી દયા થઈ. અહીંયા હવે 100% પાણી ભરાશે. અહીંથી માળવિયા પીપળિયાથી ગાગડિયામાં આ પીપળી કહે છે તમે, અને તમે જમકુડી કહો છો, પણ ભળે નહીં એટલું પાણી આપણે રોકી રાખશું અને એટલું આપણે બચાવી રાખશું. ગાગડિયામાં ભળવા નહીં દઈએ એટલું આપણે અહીંયા કામ કરવાના છીએ. હજી તમારે અમે અહીંયા બધા ખેડૂતોને ફ્રી માટી આપી છીએ. અહીંની માટી પણ હારી છે. ખેડૂતોને કીધું છે 1 વીઘો વેચી નહીં, તમે તમારી જમીન હારી કરી નાખજો, કારણ કે 10 વીઘા છે એમાં કઈ પાકતું નથી, પણ 9 વધી છે, 1 વેચી નહીં તમે ફળદ્રુપ ખેરી. અને હું તમને દાવા સાથે કહું, 50,000 કોઈ વીઘો અહીંયા જમીન 7 વર્ષ પહેલા લેતું નહોતું. અત્યારે કોઈ 7 લાખ અંદર વીઘો વેચવાલ નથી, હાવ ભંગાર હોય તોય. આટલી વેલ્યુ પાણીના કારણે વધી છે. એટલે બધા તમે કરોડપતિ થઈ ગયા છો. લોભ કરતા નહીં અને હારી મહેનત કરીને કામ કરી લેજો ને વાવવા દેતા નહીં. જાતે વાવજો. આપણે પોતાનો જમીન અને પ્લાન્ટેશન. આપણે આ મોકાણ કેમ આવી ખબર? ઝાડવા બધા કાપી નાખ્યા. ઢોર હારું નીણ કોઈ દી વાવી નહીં, મકાઈ વાવી નહીં, રસકો વાવ્યો નહીં. તે ભગવાન કે લે તું ખા. તમે ઢોરને ખાવાય દેતા નથી, ઢોરને ઊભું રહેવાય દેતા નથી. ભગવાન તમને ક્યાંથી આપે? હવે તમારી પાસે શેઢે પણ ઝાડ હોવા જોઈએ, રોડમાં પણ ઝાડ હોવા જોઈએ. હું કાલ માળિયા પીપળિયા મીટિંગ કરવા ગયો ને શોખમાં બધા લીમડા નડતા હતા, કાપી નાખ્યા. હવે વાવવાની વાત તો રહેવા દો, આપણે કાપવા સિવાયનું કામ કર્યું નથી. એટલે પ્રતિજ્ઞા લેજો આજે ભૂપેન્દ્રભાઈ પછી વરદી કેડે આવે તો અહીંયા લીલુંછમ વનરાવન હોવું જોઈએ. પાણીની તમને આટલી મહેનત કરી દીધી છે, જાતે જઈને એક ઝાડ માના હામથી વાવજો, નકે પાપ લાગશે. અમને તો અમારો સમય બગાડ્યો, તમારો સમય બગાડ્યો. અમારે અહીંયા છોકરો વરાવાય નથી આવું ને લાપસી ખાવાય નથી આવું. તમારું કામ તમે કરી લેજો. અત્યારે સરકાર પારખો વાળ્યો છે ને, ભેંને દોઈ લેજો. થેન્ક યુ વેરી મચ. આભાર, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સૌજીભાઈ ધોળકિયા સાહેબ. એકવાર ફરીને એમની ઉર્જાવાન વાણી માટે જોરદાર તાલીઓથી વધાવશું. ખૂબ ખૂબ આભાર સૌજીભાઈ. ખૂબ ખૂબ આભાર. જમકોડી નદીના 500 MBના સાહેબ સ્ટોરેજમાંથી 500 GB નહીં પણ 500 TB નો સ્ટોરેજ કરવા માટેના જનહિત કલ્યાણકારી નિર્ણય માટે અને ત્વરિત અમલીકરણ વડે રાજ્યની પ્રગતિમાં સતત યોગદાન આપી રહેલા મંત્રી શ્રી ઈશ્વરસિંહજી પટેલ સાહેબને સવિનય ઉદ્બોધન માટે હું વિનંતી કરું અને આપના તાળીઓ સાથે એમને સહજ આપણે સ્વીકારશું. ભારત માતા કી વંદે. સુરતા, વીરતા અને સમર્પણની ભૂમિ એવા સૌરાષ્ટ્ર પંથકને જનભાગીદારી અને લોક સહયોગ દ્વારા પાણીદાર અને હરિયાળું બનાવવાના પ્રયાસ રૂપે આયોજિત જળ સંચય કામગીરીના ખાતમુહૂર્ત પ્રસંગે આપણા સૌની વચ્ચે ઉપસ્થિત એવા આપણા મૃડ અને મક્કમ લોક લાડીના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, મારા મંત્રીમંડળના સાથી અને આ જ જિલ્લાના હમણાં કીધું કે ઉર્જાવાન મંત્રી, એમની પાસે ખાતું પર ઉર્જા ખાતું છે ને સાથે કાયદો ખાતું પર છે એવા ભાઈ શ્રી કૌશિકભાઈ વેકડિયા, બીજા જ અમારા વિધાનસભાના સાથી આ જ વિસ્તારના ધારાસભ્ય એવા ભાઈ શ્રી જનકભાઈ તરાવિયા,
સાવરકુંડલા વિધાનસભાના સાથે એવા ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવારા, બીજા જેવા ધારી વિસ્તારના ધારાસભ્ય શ્રી જેવી કાકડિયાજી, પૂર્વ ધારાસભ્ય શ્રી ઠાકરજી બાપા, મારા વિભાગના સિંચાઈના સચિવ શ્રી પીસી વ્યાસ, હમણાં જ 2 દિવસ પહેલા જેમણે સૌરાષ્ટ્રના ચીફ એન્જિનિયર ચાલી લીધો એવા શ્રી પંડ્યાજી, આ કામમાં જેઓનો રૂડો સહયોગ સાંપડ્યો છે એવા શ્રીમાન સવજીભાઈ ધોરકિયાજી, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, સંગઠનના સૌ મિત્રો, અમરેલી જિલ્લા વહીવટીતંત્રના સૌ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, પાણી પુરવઠા સિંચાઈના સૌ અધિકારીશ્રીઓ, અહીંયા ઉપસ્થિત સર્વે માતાઓ, બહેનો, યુવાનો, સૌ પત્રકાર મિત્રો, આપણે 2000 પહેલાનું ગામ અને 2000 પછીનું, અત્યારનું 25 વર્ષ પછીનું આપણું ગામ આપણે સૌએ જોયું છે. ભૂતકાળની અંદર સૌરાષ્ટ્ર એટલે દુષ્કાળગ્રસ્ત વિસ્તાર કહેવાતો. પીવાનું પાણી પણ ટ્રેન મારફતે લાવીને ટેન્કરોથી ગામની અંદર વિતરણ કરવું પડતું હતું, એવી સ્થિતિ હતી. પીવાનું પાણી પણ અઠવાડિયે 15 દિવસે આપણને પીવાનું પાણી આપણને આવતું હતું. એટલે સોના કરતાં પણ વધારે કાળજી રાખીને આપણે કરકસર કરીને પાણીનો ઉપયોગ આપણે કરતા હતા. એવા દિવસો પર આપણે જોયા છે. ત્યારે મિત્રો મને કહેતા આનંદ થાય છે કે આપણા ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ સૌરાષ્ટ્ર માટે સૌની યોજના બનાવી, કચ્છ માટે કમની યોજના બનાવી, ઉત્તર ગુજરાત માટે સુજલમ સુફલમ યોજના બનાવી અને સમગ્ર વિસ્તારની અંદર નદીઓને ઊંડી કરી, ચેકડેમો બનાવવામાં આવ્યા, બોરીબંધો બનાવીને પાણીના તર કઈ રીતના પાણી રોકાય અને પાણી તર ઊંચા આવે એ પ્રકારની જે મિત્રો કામગીરી કરી. અને એ કામગીરીને જે એમનું મોદી સાહેબનું સપનું, તે સપનું સાકાર કરવા માટે આપણા મૃદુ અને મક્કમ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પણ આ કામગીરીને જ્યારે વધારી રહ્યા ત્યારે મિત્રો આ સિંચાઈના અને પાણી પુરવઠાના કામ માટે ક્યારેય પણ સીએમ સાહેબે પૈસા માટે ના નથી પાડી. કોઈ પણ વિસ્તારનો પ્રશ્ન હોય, પીવાનું પાણી હોય કે સિંચાઈનું પાણી હોય, એના માટે તરત એ કામને મંજૂરી આપવા માટે તાત્પર્ય બતાવે. અને મિત્રો એ જ રીતે જે કામગીરી કરી રહ્યા ત્યારે આ સૌરાષ્ટ્ર વિસ્તારની અંદર જોયે છે કે અત્યારે આ યોજના દ્વારા, પાઇપલાઇન દ્વારા પણ દરેક વાંકડામાં, દરેક નદીઓમાં આ પાણી છોડીને ચેકડેમમાં પાણી રોકાય અને સિંચાઈ કરતા થાય એ પ્રકારની મિત્રો કામગીરી કરવામાં આવી છે. મિત્રો એ જ રીતે આ વિકાસની શ્રેષ્ઠીઓએ પણ આ વિસ્તારમાં આ ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા 2017થી સરકારશ્રીની સુજલમ સુફલમ યોજનાના ભાગરૂપે દુધારા તેમજ અકારા ગામની આસપાસ ગાગડીયો નદી ઉપર પણ આવેલો ચેકડેમ ઊંડા કરીને સરોવરના નિર્માણનું કામ હાથ ધરવામાં આવ્યું છે. એ અંતર્ગત 2022 સુધીમાં 17 કિલોમીટર લંબાઈમાં આ ગાગડીયા નદીને દેવરિયાથી લઈ અકારા સુધી સાફ કરીને અંદાજિત 7,18,784 ઘન મીટર માટી કાઢીને પાળાનું મજબૂતીકરણ કરીને એમણે પાણી સંગ્રહ માટેનું વ્યવસ્થા મિત્રો કરી છે. એ જ રીતે 2022માં ધોળકા ફાઉન્ડેશન અને જળ સંપત્તિ વિભાગ વચ્ચેના MOU થકી અકારાથી ક્રાંકર સુધી 27.5 કિલોમીટર લંબાઈમાં ગાગડિયા નદીને ઊંડી કરીને ભેસાણ અને બોડિયા ગામે 2 નવા ચેકનું નિર્માણ કરીને જળ સંગ્રહ શક્તિમાં 109 MCF જેટલો વધારો કરીને 1000 હેક્ટર કરતાં વધુ જમીનને નવપલ્લિત કરવાનું કામ મિત્રો આ થઈ રહ્યું છે. આવનાર સમયમાં પીપળા નદીના વિસ્તારમાં જળ સંચયની કામગીરી થકી સાથે નદીની આસપાસના ઈશ્વરિયા, વરસદા, અલી ઉદયપુર, માલવિયા, પીપળિયા, મતીરાણા, કૃષ્ણકુંડ, કૃષ્ણગઢ, કિરાડા ગામેથી 1000 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળશે અને પૂરના પાણીનો જે ભૂતકાળમાં જે પ્રશ્ન હતો એમાંથી મિત્રો આપણને નિરાકરણ મળવાનું છે. ધારાસભ્ય શ્રી બધા જ જનકભાઈ હોય, મહેશભાઈ હોય કે અમારા જેવી કાકડિયાજી હોય, વારંવાર જ્યારે વિધાનસભા ચાલતી હતી દરરોજ જેટલી વાર ભેગા થઈ એટલી વાર મને કહે કે ભાઈ અમારી આ નદી જમકુડી નદીને ઊંડી કરવાનું છે, જલ્દી કરો, ક્યારે મંજૂરી આપો છો. એવા સક્રિય 3 ધારાસભ્યો વિસ્તારની ચિંતા કરીને પોતાના વિસ્તારમાં જે પ્રકારે પાણી સંગ્રહની, જળ સંચયની વ્યવસ્થાની કામગીરી કરી રહ્યા છે એમને પણ હું આ તબક્કે અભિનંદન આપું છું. મિત્રો આ કાર્યની સાથે સૌની યોજના અંતર્ગત લિંક 2 અને લિંક 4ના
વિવિધ પેકેજ હેઠળ અમરેલી જિલ્લાના વિવિધ તાલુકા તેમજ ગામોના જળ સંચયની કામગીરી પણ થઈ રહી છે, જે દ્વારા અમરેલી જિલ્લાના 4 અને 49 જેટલા ભરીને આ વિસ્તાર તેમજ આજે જ્યારે અમરેલી જિલ્લો લોક ભાગીદારી થકી જળ સંચય ક્ષેત્રે અભૂતપૂર્વ કાર્યનો સાક્ષી બની રહ્યો ત્યારે આપણે સૌ પ્રજાજનો પણ વરસાદી પાણીનો સંગ્રહ તેમજ પાણીનો સમુચિત ઉપયોગ કરીને પાણી બચાવીને ભાવિ પેઢીને હરિયાળા સૌરાષ્ટ્રની ભેટ આપવા કટિબદ્ધ અને પ્રતિબદ્ધ બની એવી અપીલ કરી વિરમું છું. આપ સૌને ફરીથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવી વિરમું છું. વંદે માતરમ. ભારત માતા કી જય. આજે રાજ્ય સરકારના તમામ વિભાગો એકબીજાને પૂરક અને પ્રેરક બની જન કલ્યાણના લક્ષ્યાંકો પૂરા કરી રહ્યા છે. મંત્રીશ્રી આપશ્રીનો ખૂબ ખૂબ આભાર. કૌશિકભાઈ, પાણી માટે એમ કહેવાય કે આપણા દાદાઓએ નદીમાં જોયું, આપણા પિતાશ્રીએ કૂવામાં જોયું, આપણે બધાએ નળમાં જોયું, આપણા બાળકોએ એ પાણી બોટલમાં જોયું, તો આપણા પૌત્રો શું કેપ્સ્યુલમાં જોશે? ના. એનો જવાબ છે ના. ફરીવાર આપણા એ જ બાળકો, એ જ પૌત્રો અને આપણે સૌ પાણીને નદીમાં જોશું, નાશું અને બારેમાં જોશું. કારણ કે ગુજરાત સરકારના આ પ્રયત્નોથી 17 કરોડ જેવી માતબર રકમ આપણી આ જમકુડીને મળી છે. એટલે ફરી વખત એક વખત જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. આપણા નેતૃત્વમાં સેવાઓ અને સુવિધાઓ જન જન સુધી પહોંચી છે. આપણું રાજ્ય આત્મનિર્ભર અને વિકસિત થઈ રહ્યું છે. અવિરત ચાલી રહેતી ગુજરાતની વિકાસ યાત્રાને મક્કમ નિર્ધાર અને જન કેન્દ્ર નીતિઓથી આગળ વધારનાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિકસિત ગુજરાતનું નિર્માણ અને સંકલિત છે. રાજ્યના સર્વાંગી, સર્વતોમુખી અને સમાવેશી અને સંતુલિત વિકાસ માટે અહર્નિશ કર્તવ્યરત એવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આવો ખૂબ તાળીઓના આદર સાથે આવકારીએ અને બહુમૂલ્ય માર્ગદર્શન માટે વિનંતી કરીએ. રાજ્ય સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાસોથી પીપરિયા નદી પુનર્જીવિત પ્રકલ્પ ખાતમુહૂર્તના કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ઈશ્વરભાઈ પટેલ, શ્રી કૌશિકભાઈ વેકરિયા, મારા સાથી ધારાસભ્ય શ્રી જનકભાઈ તળવિયા, મહેશભાઈ કસવાલા, ધોળકિયા ફાઉન્ડેશનના શ્રી સવજીભાઈ ધોળકિયા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, પૂર્વ ધારાસભ્ય શ્રી કાકરસિંહભાઈ મેતલિયા, એમને પુનર્જીવિત કરી રહ્યા છે. અમે તો ના પાડે છે. અમે ત્યાં અહીંયાથી નીકળ્યા ત્યારે જ કૌશિકભાઈ યાદ કરીને કીધું કે આ તમારું ગામ છે, તમારું પ્રોપર. અને આપણે કોઈને માટે એવું નથી કે ભાઈ કોઈએ અહીંયા સુધી આપણે પહોંચ્યા એટલે જૂના બધાનો આપણે આભાર જ માનવો પડે. ભાઈ પહોંચવા દીધા ને, એમનો આભાર. વિભાગના સચિવ શ્રી પીસી વ્યાસ, જિલ્લા કલેક્ટર શ્રી વિકલ્પ ભારદ્વાજ, જળ સંપત્તિ વિભાગના ચીફ એન્જિનિયર શ્રી એસજી પંડ્યા, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. અહીંયાથી અમુક કહેવતો કહેતા હોય તો ખેડૂત વિશેની કહેવત કહે તો મારે સમજવું પડે કે ભાઈ આ શું કહેતું એમને. એટલે કૌશિકભાઈ જોડે સમજતો હતો કે શું કીધું આ સવજીભાઈએ. પણ સરકાર તરીકે અત્યારે જે સવજીભાઈએ કીધું એ જ વાતના આપણે પોઝિટિવ લઉં તમને તો હું કહું
કે માન્ય વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં નાણાકીય વ્યવસ્થાપન એટલું મજબૂત કર્યું છે કે આખા દેશમાં અત્યારે આપણે નંબર 1 સ્થાન ઉપર છીએ. એટલે હવે જે તમને કીધું એમ કે ભાઈ તમારી તાકાત જોઈએ, અમારી જોડે કેટલું કામ લેવું છે. ગઈકાલે મહાવીર જયંતિ કે મહાવીર જન્મ કલ્યાણ દિવસ કહીએ છીએ આપણે. મહાવીર ભગવાને જે અહીંયાથી હમણાં વાત કરતા હતા ને, કેપ્સ્યુલમાં પાણી જોશે આપણા આવતી પેઢી, એમ મહાવીર ભગવાને 2500 વર્ષ પહેલા પાણીને ઘીની જેમ વાપરવાનું કીધું હશે. હમણાં શું જોયું હશે, વિચારી જોજો કે પાણીની મુશ્કેલીઓ દિવસે દિવસે વધતી જવાની છે એવું એમને 2500 વર્ષ પહેલા મગજમાં આવી ગયું. અને અત્યારે અહીંયાથી કહેવામાં આવ્યું કે જો આ બધું ના કરીએ આપણે તો ખરેખર કેપ્સ્યુલમાં પાણી, 2 કેપ્સ્યુલ પાણી લેવું પડે. ડૉક્ટર લખી આપે કે આ કેપ્સ્યુલ લેજો, તમારે આખો દિવસ પાણી નહીં પીવું પડે, એવું પ્રિસ્ક્રિપ્શનનો વારો આવે. પણ એવી નોબત કેમ નથી આવવાની? કારણ કે આપણી પાસે એવું વિઝનરી લીડરશીપ છે કે જે ભવિષ્યની સમસ્યાનું સમાધાન આજથી કરે. બહુ લાંબી વાત આજે નથી કરવી, મારે 2 વાત હું તમને કહું આજે. એક તો પાણીની વાત નીકળી છે ત્યારે માન્ય વડાપ્રધાનશ્રીએ પણ કીધું છે કે પાણીને પ્રસાદની જેમ વાપરો. જેની પાસે છે એ વાપરીએ છીએ આપણે પાણી, એની તો કોઈને ના હોઈ શકે કે પાણી વાપરવા માટે જ સરકાર બધું આયોજન કરી રહી છે. પણ આયોજનની સાથે સાથે જરૂરી વાપરાય, બગાડ ન થાય. આપણી પાસે છે, બાજુવાળો ઢોળે છે, બાજુવાળો કમ્પાઉન્ડમાં ઢોળી દે છે 4 ડોલો, એટલે આપણે ઢોળી દેવી એવું મગજમાં ક્યારેય ના આવવું જોઈએ. આપણે આપણી રીતે દરેક જણ પોતાની જવાબદારી સમજે. જે નથી સમજતો એને ભોગવવાનું આવવાનું છે, એમાં કંઈ આપણે એની પાછળ પડી જવાની જરૂર નથી. પણ આપણે પાણીની બચત કેવી રીતે થાય એનો પ્રયત્ન હર હંમેશ કરવો જોઈએ. અને એ જ અંતર્ગત આજ કે ભાઈ પાણી આવતીકાલ માટે આજથી બચાવવાનું શરૂ કરો, તો એના માટે માનનીય વડાપ્રધાનશ્રીએ કેચ ધ રેઇન, આ કેચ ધ રેઇન અંતર્ગત આખા દેશમાં મુહિમ ઉપાડી છે કે વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે બચાવી શકાય એના માટેનો આપણે બધાએ પ્રયત્ન કરવાનો છે. ના, વરસાદનું પાણી જ્યારે જ્યારે પડે ત્યારે એ આપણું ગામનું પાણી આપણા ગામમાં રહે, સીમનું પાણી સીમમાં રહે, એના માટે થઈને આ તળાવો ઊંડા કરવાથી માંડીને એમણે ગયા 2 વર્ષ પહેલા જ અમૃત સરોવર યોજના શરૂ કરી હતી. દરેક જિલ્લામાં 75 સરોવર હોવા જ જોઈએ કમ્પલસરી. પછી તો તમે તાલુકે બનાવો, તમે ગામે ગામ બનાવો, 1, 2, 5 જેટલા બનાવી શકો તળાવો એટલા બનાવો ને એની અંદર પાણી તમારું વાળી દો. એના માટેનો પ્રયત્ન આપણે કરવો જોઈએ. પણ એમણે એ વખતે 75 જિલ્લામાં આખા ભારતમાં બનાવ્યા છે, આપણે બનાવી દીધા છે. એટલે તમે એમનું વિઝન જુઓ કે ભાઈ આવતીકાલ માટે આજથી તૈયારી. અત્યારે રિચાર્જિંગ બોર માટે પણ અમે ગુજરાત સરકારે પણ એમના જ માર્ગદર્શનમાં દરેક ધારાસભ્યને 50-50 લાખ રૂપિયા આપ્યા છે કે જેથી કરીને આ રિચાર્જિંગ બોર તમારે ક્યાંક બનાવવા હોય તો ધારાસભ્યની ગ્રાન્ટમાંથી તમે બનાવી શકો. અને એક જ વર્ષ માટે નથી આપ્યા, બીજા વર્ષે જરૂર પડશે તો બીજા વર્ષે આપીશું. પણ આપણે જેટલું પાણી વાપરીએ છીએ એટલું ને એટલું પાણી કેવી રીતે બચાવાય અને બચાવી ના શક્યાય તો જમીનમાં કેવી રીતે ઉતારી શકાય એનો પ્રયત્ન આપણો હર હંમેશ રહેવો જોઈએ. અને તો જ આપણે આગળ વધી શકીશું. ભવિષ્ય માટે આપણી ફ્યુચર પેઢીને જે આપણે ભવિષ્ય સારું આપવું છે તો આ પાણીની જરૂરિયાત છે, એ પાણીની જરૂરિયાત આપણે પહોંચી વળવા માટે આ કાર્ય કરી રહ્યા છે. અને જે આજનો કાર્યક્રમ છે અત્યારે કે જે જમકુડી નદી તમે કહો છો, એ જમકુડી નદીને પુનર્જીવિત કરવા માટે લગભગ 9 થી 9.5 કિલોમીટરનો પટ્ટાને આજે પહોળી કરીને ઊંડી કરી રહ્યા છે. અને ગાગડીઓ જે છે એ ગાગડીઓ એનું ઉત્તમ ઉદાહરણ એટલા માટે છે કે એ નદી પુનર્જીવિત કર્યા પછી આજે તમે ગમે તે સિઝનમાં તમે ત્યાં જાઓ
તો તમારી આંખને તૃપ્તતા મળે એવું ત્યાં આગળ પુનર્વસન થયું છે, પુનર્જીવિત થઈ છે નદી આખી. અને એટલે જ અમે સૌજીભાઈને કહીને ગુજરાતની જેટલી બને એટલી વારાફરતી બધી જ નદીઓ પુનર્જીવિત કરવા માટેનો સરકારનો પ્રયાસ છે. વારાફરતી બધી લેતા જઈશું. જ્યાં જ્યાં પાણી આવે છે વર્ષમાં એક વખત આવતું હોય, 2 વખત આવતું હોય, પણ એ પાણી એક વખત નહીં તો બીજી વખતે પણ ત્યાં રોકાય નદીમાં, એના માટેનો પ્રયત્ન કરવાના છીએ. અને આજનું આ કામ છે એ ખારો પટ્ટો જેને કહેવાય એ પટ્ટાને ખૂબ મોટી રાહત આપવાનું છે, એટલે ખૂબ સારું કામ થયું છે. સાથે સાથે માન્ય વડાપ્રધાન શ્રી, આજે તમે બધા જ ખેતી સાથે જોડાયેલા છો ત્યારે કે ભાઈ પ્રાકૃતિક ખેતી એ પણ ભવિષ્યની માંગ છે, આજની હાલની જરૂરિયાત છે એમ કે ચાલે, સમયની માંગ છે. હવે કેમ તો કે ભાઈ રાસાયણિક ખેતી અને રાસાયણિક ખેતીના કારણે જે આપણું સ્વાસ્થ્ય અને જમીનનું સ્વાસ્થ્ય બેયનું સ્વાસ્થ્ય બગડતું જાય છે. તો આ બંને સ્વાસ્થ્યમાંથી બહાર નીકળવા માટે, આપણું સ્વાસ્થ્ય સારું રાખવા માટે, આપણે ભવિષ્ય માટે પણ પ્રાકૃતિક ખેતી તરફ આપણે બધાએ વળવું પડશે. એટલે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી માટે આપણે જો આગળ જઈશું, આજે નહીં તો આવતીકાલે, હું બધાને પૂછું છું કોઈ સોલ્યુશન છે આના સિવાય? કે ભાઈ આ જે રાસાયણિક ખાતરથી જમીન બંજર થતી જાય છે, તો એમાંથી બહાર નીકળવા માટેનો કોઈ ઉપાય તો કોઈ ઉપાય નથી. ફક્ત અને ફક્ત પ્રાકૃતિક ખેતી, દેશી ગાય આધારિત જે પ્રાકૃતિક ખેતી છે એની ઉપર આપણે બધાએ જવું પડશે, તો જ એની અંદરથી બહાર નીકળાશે. તો આના માટેનો પણ આપણે એક પ્રયત્ન અહીંયા જે બેઠા છે બધા કરે. તમને કોઈ પણ જાતની તકલીફ પડે તો આપણા માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી આની મુહિમ ઉપાડી છે આખા ગુજરાતમાં. આજે 10 લાખ જેવા ખેડૂતો આ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. તમને તમારા જિલ્લાથી માંડીને કોઈ પણ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતનું ખેતર જોવું હોય તો તમને બતાવવા માટેની અમારી તૈયારી હોય છે. તમારી તૈયારી જોઈએ કે ભાઈ આપણે આ પ્રાકૃતિક ખેતી તરફ વળવું છે. 2 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષથી ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. અને એ તમે ખેતર અહીંયા તમે જોઈ આવો તો તમને વધારે મજબૂતાઈથી, તમને પૂરેપૂરો વિશ્વાસ, તમને પડતી મુશ્કેલીઓ પણ તમે લખીને અમને મોકલાઈ શકો છો કે ભાઈ અમને આવી આવી મુશ્કેલી પડે તો શું, તો એના સમાધાન તમને આપીએ. પછી તમે પ્રાકૃતિક ખેતી તરફ, પણ પ્રાકૃતિક ખેતી તરફ વળીશું. જે અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ભાઈ નાની ઉંમરે ડાયાબિટીસ, નાની ઉંમરે પ્રેશર, નાની ઉંમરે કેન્સરો, હાર્ટ એટેકથી કેટલા નાની ઉંમરે તમે છોકરાઓ એકદમ આમ ઊભો થઈને પડી જાય. હવે આ પહેલા તમે અહીંયા ઘણા બેઠા છે વડીલો, પહેલા 60 વર્ષ સુધી તો ડોક્ટરનો નામ દેવાની તૈયારી નહોતી. કોઈ વસ્તુ તમારે કોઈ આખા શરીર કોઈ ચેક કરવાની વાત જ નહોતી. આજે તમે જુઓ 40 વર્ષથી આપણે ટોકવાનું શરૂ કરે કે ભાઈ જોજો દર વર્ષે ચેક કરાવવાનું ચાલુ કરો, ચેક કરાવવાનું ચાલુ કરો. કેટલો મોટો ચેન્જ આવી ગયો છે. પણ છતાંય આપણે જો હવે અત્યારે સમય છે, માન્ય વડાપ્રધાન શ્રી કહે છે કે યહી સમય હૈ, સહી સમય હૈ. કારણ કે તમારી પાસે બધી જ રીતે સરકાર તમારી સાથે ઉભા રહેવા તૈયાર છે, દરેકે દરેક પગલે. આ માનસિકતા હોય તારે, જેમ સવજીભાઈએ કીધું એમ તમારે હવે લાભ ઉઠાવવો જોઈએ. અને એ લાભ ઉઠાવો તમે. સરકાર તરીકે અમે તમારી સાથે છીએ. આવો આપણે માન્ય વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે કે 2047માં આપણે વિકસિત ભારત બનાવવું છે, તો વિકસિત ભારત માટે આપણે સૌ સાથે મળીને વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાતથી એની અંદર સહભાગી થઈએ. આપણે સૌ સાથે મળીને સહભાગી થઈએ. એ જ અભ્યર્થના સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત.